બરાબર. એની બાજુમાં રા તાલુકો કરવામાં આવ્યો. જે આપ કહો છો કે ધોનેરા અને કોકરેજ જે વિરોધ કરવામાં આવ્યો, હું એમ કહું છું રાજુભાઈ કે આવનારા સમયમાં એ લોકો પસ્તાશે. એમને એમ થશે કે આપણે થરાદ જિલ્લાની અંદર રહ્યા હોત અને અધ્યક્ષ સાહેબનું જો મોન્યું હોત તો આપણે બેનિફિટમાં હોત. એમ એવું બિલકુલ રામભાઈ સાચી વાત. એવું મેં પણ સાંભળ્યું હતું કે આ વ્યક્તિ જીત્યા પછી અહીંયા લગભગ ઓછી હાજરી આપશે, પણ મેં ગ્રાઉન્ડ કર્યું ને મેં ગ્રાઉન્ડ કર્યું, મેં એનાલિસિસ કર્યું, તો મારા માનવામાં જો ઉત્તર ગુજરાતમાં આ હું મારા માધ્યમથી કહું છું, ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ ગ્રાઉન્ડ ઉપર રહ્યું હોય આ વિધાનસભા પછી, તો મને લાગે છે કે લોકસેવક શંકરભાઈ હોય શકે. એમાં બધાએ પણ સૂચનો અલગ અલગ મૂક્યો. અમે પણ અમારું સૂચન મૂક્યું, કેમ કે જેને જે હોય એ એમને દેખાય એમ. પણ જ્યારે ગૌ માતાની વાત આવી ત્યારે અધ્યક્ષ સાહેબે એને હૃદયથી અપનાવી લીધું. પ્રથમ જિલ્લો બન્યા બાદ પહેલી જ વાર પ્રથમ 26મી જાન્યુઆરીએ 77મો ગણતંત્ર દિવસ એક જ સાથે રાજ્યપાલ અને માન્ય મુખ્યમંત્રી એક સાથે આવીને અહીંયા તિરંગો લહેરાવાનો છે. ત્યારે સરહદના કાંઠે, એટલે કે એક બાજુ આંતરરાજ્ય આવેલું છે, એક બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. આ સરહદના સીમાડે વાત કરવામાં આવે કે આ જિલ્લાનું નિર્માણ કર્યું છે, અને આ નિર્માણ આગામી સમયમાં આ બધા જ લોકોનું નિર્માણ છે, વિસ્તારના લોકોનું નિર્માણ છે. આ નિર્માણને લઈને આ વિસ્તારના લોકો ભવિષ્યમાં ચોક્કસથી જે અહીંથી દૂર જવું પડે, અમદાવાદ સુરત કમાવા માટે મુંબઈ સુધી જવું પડે, મને લાગે છે કે વાવ-થરાદ જિલ્લો એક એવો જિલ્લો બનશે કે અનેક જિલ્લાઓમાંથી કમાવા માટે વાવ-થરાદમાં આવવું પડશે. નમસ્કાર મિત્રો, વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક એટલે થરાદમાં છું, અને થરાદમાં મારી સાથે એક એવું વ્યક્તિત્વ કે હંમેશા માત્ર ગાય માતાનું જ વિચારવાનું, એવા ગૌ સાંસદ તરીકે જેમની પદવી છે, અને આખા જિલ્લામાં ગૌ ભક્તિ તરીકે એમની એક અલગ ઓળખ છે. ગૌ માતા જિલ્લા પ્રતિનિધિ તરીકે રામભાઈ રાજપૂત સતત ગાય માતાની સેવા કરી રહ્યા હોય, ત્યારે આજે મારે મળવાનું એમની સાથે એટલા માટે થયું છે કે સરહદના સીમાડે સૌ પ્રથમવાર રાજ્ય કક્ષાનો 26મી જાન્યુઆરી 77મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે સૌથી પહેલાં તો રામભાઈ રાજપૂત, બનાસતકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર રાજુભાઈ. મારો પહેલો પ્રશ્ન છે રામભાઈ કે થરાદના વિકાસને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જી બસ, થરાદનો વિકાસ આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે જે રીતે ફાલ્યું ફૂલી રહ્યું છે, અને એની અંદર પણ જ્યારથી જિલ્લો બન્યો અને એ પણ આજે આપ સૌ દેખી રહ્યા છો કે અત્યારનો જે માહોલ છે, અને 77મો જ્યારે આખો રાજ્ય લેવલનો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય તો એનાથી મોટી કોઈ વાત ના હોઈ શકે. બિલકુલ ના હોઈ શકે, કારણ કે સરહદના સીમાડે એક બાજુ આંતરરાજ્ય સરહદ છે, એક બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ છે, પાકિસ્તાનનું અહીંયા રણ છે આપણું, અને સામે પાકિસ્તાન છે. પાકિસ્તાનના સીમાડે જ્યારે રાજ્ય કક્ષાનો આ એક અનેરો અવસર આવ્યો હોય તો થરાદને ચોક્કસથી 4 ચાંદ લાગી શકે. થરાદ તો આમ તો એનું જ હતું, પણ જે વ્યક્તિ આયા અને 3 વર્ષ પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ લોકસેવક બન્યા, અને એના પછી જે થરાદની એક ચાંદ લાગી રહ્યો છે, એમાં જિલ્લાને લઈને જ્યારે વાત હોય, અને જિલ્લાની ઘણી બધી આમ તો આખા ગુજરાતભરમાં માંગણીઓ થતી છે, પણ એની અંદર પણ આ થરાદ પ્રથમ જિલ્લો બનાવવામાં આવ્યો સરહદી, અને એને લઈને અત્યારે આપ સૌ દેખી શકો છો કે કેવો એક માહોલ છે. એમ બિલકુલ ચોક્કસથી આવનાર લોકો બધા નજરે નિહાળી રહ્યા છે કે થરાદ 3 વર્ષમાં કેટલું બદલાયું. પણ મહત્વની વાત રામભાઈ એટલા માટે છે કે આપ ગૌભક્ત છો, અને જે રીતે થરાદમાં એન્ટ્રી થતા જ જિલ્લાની અંદર જ્યારે એન્ટ્રી કરવાની હોય, બહારથી કોઈ પણ વ્યક્તિ આવતો હોય, અને જ્યારે પ્રથમ સર્કલમાં જ માં ગાયના દર્શન થતા હોય એવું સર્કલ પણ અહીંયા બની રહ્યું છે, અને 25મી જાન્યુઆરી એનું અનાવરણ થાય ગૌ માતાનું, એ કેવી રીતે સક્સેસ થયું? આ સપનું સાકાર કઈ રીતે થયું? એની વાત કરીએ તો આમ તો શું છે કે જ્યારે સર્કલ થયું ને એની અંદર પણ સર્કલ ઉપર કોઈ પણ વસ્તુ રાખવાની જ્યારે વાત આવી, અને વાત આવી ત્યારે અધ્યક્ષ સાહેબ દ્વારા એનું સૂચન મંગાવવામાં આવ્યું કે ભાઈ અહીં શું રાખવાથી શું થઈ શકે એમ. એમાં બધાએ પણ સૂચનો અલગ અલગ મૂક્યો. અમે પણ અમારું સૂચન મૂક્યું, કેમ કે જેને જે હોય એ એમને દેખાય એમ. પણ જ્યારે ગૌ માતાની વાત આવી ત્યારે અધ્યક્ષ સાહેબે એને હૃદયથી અપનાવી લીધું, અને પોતે એમ કીધું કે મારા પોતાનો પણ આ વિચાર હતો કે હું એક ગૌ માતા આવે, અને જ્યારે ધર્મનું પ્રતીક થઈ, જ્યારે સંસ્કૃતિનું પ્રતીક થઈ, ત્યારે એમણે એમ કીધું કે રોમ્પી જ્યારે ગૌ માતા હશે તો જ્યારે થરાદમાં માણસ આવશે ને ત્યારે એને પ્રથમ સકન થશે, અને આખા આ વિસ્તારને એમ થશે કે આ સનાતની અને આ ધર્મિષ્ઠ અને આ ગૌ માતાનું
જે છે એ આ આખો જિલ્લો છે. મતલબ કે આખો વાવથરા જિલ્લો છે એ સંપૂર્ણ સનાતની છે. જી અને એની અંદર પણ લગભગની તો આખા આપણા ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે જો ગૌશાળાઓ હોય તો એ થરાદની અંદર સૌથી વધારે છે. ખાસ કરીને જે રીતે આપણા અહીંના આપણા કહી શકાય ઈષ્ટદેવ કો તો પણ ચાલે એવા ધીમા ધરણીધર ભગવાન જે પણ એક તાલુકો બન્યો છે. તો આમાં તો હજુ તો ઘણા કામ થવાના છે. તો એ આખી જે એની જે પોલિસી છે એને કઈ રીતે જોવું? જી એની પોલિસી તો અદ્ભુત છે. એ એમની જે સોચ આપ દેખો હરા કે જે થરાદ હતું, બાકી આ જે થરાદને આખા ભારતમાં લોકોની નજર છે થરાદ પ્રત્યેની. કેમ કે થરાદ તો એક પછાત એરિયો વિસ્તાર, આ આપણો કોઠો વિસ્તાર ગણાતો હોય કને કેવી પરિસ્થિતિ હતી આપ સૌને ખબર છે, મારે કોઈ કહેવાની જરૂર નથી. પણ આજની તારીખની અંદર થરાદમાં જે વ્યક્તિ 3 વર્ષ પૂર્વ આવ્યો હતો અને આજે જો કોઈ વ્યક્તિ આવે તો એને 100% એવું કોક લાગે કે આ થરાદ છે. એમ થરાદની કાયાપલટ દેખાય ચોક્કસ. હા, થરાદની કાયાપલટ દેખાય. આમ તો ગમે ત્યારે કોઈ પણ ચૂંટણી હોય, નેતાઓ બધા વાતો કરતા હોય, એમની રીતે એ કહેતા હોય કે આ કરશું, પણ જ્યારે ચૂંટણી પટી જાય એટલે બધું ઠંડા બક્ષામાં જતું રહેતું. મતલબ આ થરાદમાં જે કર્યું એ સાચું, થરાદમાં કર્યું એ સાચું. જે ચૂંટણીની અંદર પોતે વાયદા કર્યા હતા કે હું સિવિલ હોસ્પિટલ લાવીશ, હું રસ્તા બનાવીશ, હું જિલ્લો બનાવીશ, એમ નહીં, હું પાલનપુર જેવું થરાદને કરીશ. એટલે એનો સીધો ઉપદેશ હતો કે ભાઈ જિલ્લો બનાવીશ. સૌથી પહેલા જીઆઈડીસી ની પણ વાત કરી હતી. જી એમણે એનું પણ ખાતમુહૂર્ત છે. જી હા, 25મી તારીખે અને 26મી તારીખે જ્યારે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે મારા જાણવામાં આવ્યું એ પ્રમાણે પ્રથમ તો જિલ્લો બન્યો, અને જિલ્લો બન્યો ત્યારે પણ લોકોને શંકા હતી કે હવે સાચો ના દે પાછો જ નહીં થતો ને એમ. પણ અમને વિશ્વાસ હતો કે જો શંકર બી હોય ત્યાં પાછો ન થાય, આવે બરાબર. એટલે એના રૂપ જિલ્લો તો આવ્યો, પણ 1 વર્ષની અંદર પ્રથમ એવો કોઈ જિલ્લો હશે કે જેની અંદર જિલ્લા સેવા સદનનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું હોય. એ 25 તારીખે મુખ્યમંત્રીના હાથથી જિલ્લા સેવા સદનનું ખાતમુહૂર્ત છે. એ ભારતની પ્રથમ ઘટના હશે, બરાબર. અને કદાચ ગુજરાતની પ્રથમ ઘટના એ પણ હોય કે રાજ્યપાલ ને મુખ્યમંત્રી એક સાથે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં હાજર હોય. જી એ જિલ્લો પ્રથમ બન્યો. અને પ્રથમ બન્યો જેમાં કર્મચારીઓ ગોઠવાતો હોય, ઓફિસલી કાર્ય હોય, એ બધું અશક્ય હોય તે છતાં એને શક્ય કરી અને 26મી જાન્યુઆરીનો હોય કાર્યક્રમ ગોઠવ્યો. એ પણ એ શંકરભાઈ જ કરી શકે. એ અધ્યક્ષ દ્વારા એમની સોચ દ્વારા જ આ કાર્ય થઈ શકે. આ જે થઈ રહ્યું છે અત્યારે વિસ્તારના લોકો, તમે અહીંયા વિસ્તારના છો, સ્થાનિક છો, વિસ્તારના લોકોનો કેવો રાજીપો છે? જી દેખો, લોકોનો રાજીપો તો એવો છે કે લોકોએ એમ વિચાર કર્યો કે અમે સૌથી મોટી જિંદગીમાં એક ઉત્તમ કાર્ય કર્યું તો શંકરભાઈને વોટ દઈ. કે જેને લીધે જે વ્યક્તિને છેવાડાના વ્યક્તિ, માવશ્રીના વ્યક્તિને પાલનપુર જવું પડે, બધા પાસે રાજુભાઈ ગાડી ન હોય, તમારા પાસે હોય, મારા પાસે હોય, પણ બધા પાસે ન હોય, તો જેને છેટ પાલનપુર જવું પડે ને એને 1 દિવસ પછી બીજે દિવસે ઘરે આવતો હતો, એ વ્યક્તિને અત્યારે થરાદની અંદર કોમ થઈ જશે. મતલબ માવશ્રીના કોઈ પણ વ્યક્તિને પાલનપુર જવું હોય તો એને કમ્પલસરી 5 વાગે ઉઠવું પડે, જો સાંજે 5 વાગે ઘરે આવવું હોય. જી તો હવે તો ઘર આંગણે જ જિલ્લો છે. જી મતલબ આ વિસ્તારના જે લોકો છે અહીંથી સમજો કે 40-45 કિલોમીટર ખોટા બોર્ડર છે. જી આ બાજુ ગણો તો રાઘા નેસડા, ચોથા નેસડા, બધા જે છેવાડાના કસ્ટમ રોડ થી પણ પાર છે, ગામડા છે. એ લોકો માટે તો એપી સેન્ટર છે ને થરાદ. એપી સેન્ટર. અને જેમ કે થરાદ જિલ્લાના જે તાલુકાઓ છે એ તાલુકાઓ, રામભાઈ મેં એના વિસ્તાર ગણ્યા ને તો એ બી વધુમાં વધુ 40-45 કિલોમીટર થી વધારે અંતર નથી. જી તો ત્યારે જિલ્લાનું આ જે વાત ચાલી વાવ થરાદની, ત્યારે ઘણી જગ્યાએ તમે જોયું છે કે વિરોધ પણ થયો. ખાસ કરીને હું દિયોદર વિભાગમાંથી આવું છું તો ઓગળ જિલ્લાની પણ માંગણી થઈ. ધાંધરાવાળા લોકોએ પણ, ધાંધરા વિસ્તારના લોકોએ પણ વાવથરા જિલ્લાને ના આવકાર્યો, મતલબ એમની અવગણના કરી. કાંકરેજે પણ આનો વિરોધ કર્યો. તો એ બે જે તાલુકા હતા એમનો જે સમાવેશ થવાનો હતો બનાસકાંઠામાં તો એ થઈ ગયો. દિયોદરને આ બાજુ રાખ્યું. તો સામે ઓગળ તાલુકાની સ્થાપના થઈ થરા મુકામે. તો જે ઓગળ જિલ્લાની વાત હતી તો ઓગળ મહારાજ જે ત્યાં મંદિર મોટું સ્થાપના છે ઓગળ બાપજીનું, એ પણ ઐતિહાસિક છે, આપને પણ ખબર છે. તો એ પણ યથાવત રાખ્યું, ઓગળ તાલુકા જાહેર કરી. અને અહીંયા ધરણીધર ધીમા બંને આનો સમન્વય છે અને એનું એપી સેન્ટર થરાદ બન્યું. એને આખી આ પદ્ધતિને તમે કેવી રીતે જોવો છો? કારણ કે કેટલું મોટું વિઝન. જી એટલે એવું જ છે કે જ્યારે ઓગળ તાલુકો જાહેર થતો હોય એની અંદર એ ધરણીધર તાલુકો, જે ધરણીધર મોછાળો દેવ આપણે કહીએ તો આખા વિશ્વની અંદર આથી શ્રેષ્ઠ કોઈ મૂર્તિ નથી. પણ એને હવે વિકસિત કરવું તો કઈ રીતે કરવું
એને રૂપ આપવું તો પર્યટક રૂપ કઈ રીતે આપવું, એને આખી દુનિયા એક આવી શકે ધરણીધર માટે, તો એ હું શું કરું, તો એ અધ્યક્ષ સાહેબ દ્વારા એને તાલુકો જાહેર કરવામાં આવ્યો, બરાબર. એની બાજુમાં રા તાલુકો કરવામાં આવ્યો. જે આપ કહો છો કે ધોનેરા અને કોકરેજ જે વિરોધ કરવામાં આવ્યો, હું એમ કહું છું રાજુભાઈ કે આવનારા સમયમાં એ લોકો પસ્તાશે. એમને એમ થશે કે આપણે થરાદ જિલ્લાની અંદર રહ્યા હોત અને અધ્યક્ષ સાહેબનું જો મોન્યું હોત તો આપણે બેનિફિટમાં હોત એમ. પાક્કું જી 100%. આ મારા શબ્દ આપ યાદ રાખજો એમ કે આવનારા સમયની અંદર, કેમ કે આ વ્યક્તિ જ્યાં પણ વાવ તાલુકાની અંદર પોતે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે કણે કલ્પના નહીં કર્યો કે નડાબેટનો આટલો વિકાસ થશે એમ. નળેશ્વરી માતાએ જતા લોકો, પણ જે આખું પર્યટક સ્થળ બનાવ્યું અને આજ ભારતના છેવાડાના વ્યક્તિઓ આવીને નડાબેટ આવીને દર્શન કરે છે. રવિવારે તો એવું લાગે કે અહીં કોઈ મોટું શહેર છે એમ. એ ખાલી અધ્યક્ષ સાહેબ કરી શકે, એના સિવાય શક્ય સોયગામમાં નથી. પ્રાંત ઓફિસ, હા, સોયગામમાં પ્રાંત ઓફિસ હોય કે સોયગામનો પોતાનો તાલુકાનો વિકાસ હોય, પણ જ્યારે અમે થરાદવાળાએ જે વિકાસ, જે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ લોકોને એમ દેખાણું કે અમે રાઈટ જીવનમાં સૌ પ્રથમ કામ કર્યું છે. તો જે રીતના હાલ થરાદનો તમે કહ્યું કે 3 વર્ષની અંદર આ થરાદની કાયાપલટ થઈ, બિલકુલ જી. દેખાઈ રહ્યું છે, થઈ છે. એવી જ રીતે આજુબાજુના ગામડાઓનો પણ ભવિષ્યમાં વિકાસ થઈ શકશે. જી જી 100%. ગામડાનો વિકાસ તો દેખો, ગામડાના કોઈ પણ વ્યક્તિ છે એનો થરાદથી સંપર્ક છે. થરાદનો ને જિલ્લાનો વિકાસ થશે એટલે ગામડાનો વિકાસ થવાનો. કેમ થવાનો કે ભાઈ જે ગ્રાન્ટ આખા બનાસકાંઠા જિલ્લાને આવતી હતી એ હવે ગ્રાન્ટ ખાલી થરાદ જિલ્લાને આવશે, અને થરાદ જિલ્લાની જે ગ્રાન્ટ છે એ ગામડો સુધી પહોંચવાની છે. કેમ કે હવે જે પંચાયતો છે એ પણ એની જિલ્લામાંથી વિભાજનથી નવો જિલ્લો બન્યો, તો પંચાયતોનું પણ વિભાજન થયું. પંચાયતો નોની બનીને હવે જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ આખા જિલ્લાને મળતી હતી, એટલે ખાલી શંકરભાઈ એક જ આ વાવથરા જિલ્લાને મળશે. અને મને તો એવું લાગે છે કે શંકરભાઈ અહીંયાથી પણ વધારે અપાવશે એમ ગ્રાન્ટો. એટલો વિશ્વાસ, એટલો 100% વિશ્વાસ છે એમ કે જે વ્યક્તિને 2.5 વર્ષ થયો છે અને આટલો મોટો જો વિકાસ કર્યો હોય તો એ આવનારા સમયની અંદર આપણે દેખી શકીએ છીએ કે જે એક મુખ્યમંત્રીના દાવેદાર વ્યક્તિ જે ધરાવતો હોય દાવેદારી, જે એની સોચ હોય. જો હું અત્યારે નેતાઓની અંદર 3 વ્યક્તિનો ફેન છું, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ત્રીજો કોઈ જો વ્યક્તિ હોય તો એ શંકરભાઈ ચૌધરીથી, કે જેનું વર્જન જે કે છે એ કરીને બતાડે. રામભાઈ તમે મજબૂત લોકોના ફેન છો. જી જી. કે જેનું નેતૃત્વ આખા દેશમાં જી લોકો જોઈ રહ્યા છે. જી. અને આવા નેતૃત્વ હોવા છતાં રામભાઈ તમે પણ સાંભળ્યું છે કે ક્યાંક ને ક્યાંક આજે પણ વિરોધાભાસોમાં વાત થતી હોય છે. આટલું ચોક્કસથી 100% થરાદના આજુબાજુના વિસ્તારના લોકોને ચોક્કસથી દેખાઈ આવતું છે કે 3 વર્ષમાં કેટલી કાયાપલટ થઈ છે. જી. તો તેમ છતાં વિરોધ કેમ? એમાં એવું છે કે આ સંસાર છે એ રોમને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, બરાબર. જે વ્યક્તિ કોમ કરે છે એની અર્ગણના ગણના 2 થવાની છે. વિરુદ્ધમાં 5 વ્યક્તિઓ છે, ત્યારે જ્યારે સમર્થનમાં લાખ વ્યક્તિઓ આપ ન દેખી શકો કે જ્યારે લાખો એક વ્યક્તિ જ્યારે શંકરભાઈ થરાદ આવે ને ત્યારે લોકો એમને એમ લાગે છે કે ભાઈ કોઈક ભગવાન આવ્યો એમ. એમની રીતે એવું લાગે છે કે અમારો જો સાચો લોકસેવક છે અને એ વ્યક્તિ પાસે ખાલી કોઈ પણ વ્યક્તિ કોમ કરાવવા થાય છે એટલે એનું લગભગ 24 કલાકની અંદર એનો નિકાલ આવી જાય છે. એમણે થરાદની અંદર આપને ખબર છે કે જ્યારે જીત્યા અને ત્યારે જ એમણે એમની ઓફિસ બનાવી અને એની ઉપર લખ્યું લોકસેવક, બરાબર. અને એ જે ઓફિસની અંદર એમના માણસો રાખેલા છે, કોઈ પણ વ્યક્તિ થાય છે એટલે એમનું કોમ થાય છે. નકા જે વખતે ચૂંટણી હતી એ વખતે એમ કહેતો કે ભાઈ શંકરભાઈ તો જીતી જશે ને તો થરાદને મોઢું નહીં વાવડે. હા, એવું બિલકુલ રામભાઈ સાચી વાત. એવું મેં પણ સાંભળ્યું હતું કે આ વ્યક્તિ જીત્યા પછી અહીંયા લગભગ ઓછી હાજરી આપશે, પણ મેં ગ્રાઉન્ડ કર્યું ને મેં ગ્રાઉન્ડ કર્યું, મેં એનાલિસિસ કર્યું, તો મારા માનવામાં જો ઉત્તર ગુજરાતમાં, જી, આ હું મારા માધ્યમથી કહું છું, જી, ઉત્તર ગુજરાતની અંદર જી, સૌથી વધારે જો કોઈ ગ્રાઉન્ડ ઉપર રહ્યું હોય જી, આ વિધાનસભા પછી, જી, તો મને લાગે છે કે લોકસેવક શંકરભાઈ હોય છે. જી જી. એ આપ દેખી શકો છો કે જે હમણાં પૂરની પરિસ્થિતિ થઈ અને જ્યારે પોણી આવ્યું ત્યારે આપને સૌને ખબર છે કે થરાદની અંદર બધી તકલીફો બધાને પડી, પણ થરાદની અંદર એ લોકસેવકે આખા મુખ્યમંત્રી બધું ઓયલાવી દીધું. મુખ્યમંત્રીને ખુદને ઓયલાવી દીધા અને ગોમડે ફેરવીને એમ કહી દીધું કે આ પરિસ્થિતિ છે, મારો વિસ્તાર છે, મારા વિસ્તારમાં સાહેબ શ્રી આપને આ કોમ કરવા. રાત્રે રોકાણ પણ કરાયું, રાત્રે રોકાણ પણ કરાવ્યું ને એમણે કીધું કે આ પાણીનો નિકાલ કરવો હતો કે ના સાહેબ એમ નહીં, આ લોકો મારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે એવી રીતે નહીં, કાયમી માટે આનો નિકાલ કરવો છે. મારે કાયમી માટે નિકાલ કરવાનો. એ આપને પણ ખબર છે કે 2500 કરોડની
ગ્રાન્ટ પાસ 2500 કરાવી કરોડથી પણ વધારે વધારે જો એમાં જોગવાઈ હશે તો એનાથી ડબલ પણ થઈ શકશે, ડબલ એવી પણ વાત થઈ શકે. છે. જી 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 કાયમી નિકાલ માટે, કારણ કાયમી કે નિકાલ હવે માટે. પૂર તો ગમે ત્યારે આવી શકે, જી. વરસાદ વધારે થાય તો જી. પૂર આવી શકે, જી પણ એ જે પાણી અહીંયા ભરાયેલા પડ્યા રહે છે ગામડામાં, જી. એ ભવિષ્યમાં ના ભરાયેલા પડ્યા જી. રહે એના માટેનું વિઝન શંકરભાઈનું છે. જી 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 100%. એટલે જ એમણે કીધું ને કે આપણે ખાલી ટાઈમ પરમિટ નથી કરવું, આપણે મોટરો મૂકીને કાઢવું ને ભરે પાછું થાય એવું નથી કરવું. એ તો બીજી વાર પાછું એનું એ જ થાય ને. પાછું એનું જ હશે. તો એમણે મુખ્યમંત્રીને કોઈ પણ રીતે ભિન્ન ભિન્ન રીતે એમની રીતે વાત કરી અને એમની સોચ દ્વારા 2500 કરોડ પાસ કરાયા. અને મુખ્યમંત્રીએ એમ કીધું કે શંકરભાઈ તમે ચિંતા મત કરો, તમે કહેશો તો હું 5000 કરોડ આપીશ. હા, એવી વાત થઈ ને. એ જ પણ વાત થઈ. તો એ જે અત્યારે 2500 કરોડની જાહેરાત થઈ જાય, પછી કદાચ બધું જરૂરિયાત પડે તો 5000 કરોડ પણ આપી જી, શકે. તો એ જી. 5000 કરોડમાં આખા વિસ્તારની, માત્ર જી. થરાદની નહીં, જી માત્ર એકલા થરાદની થરાદના ગામડાઓની, એ આખા વિસ્તારની વિકાસની વાત છે. તો જી. એ 5000 કરોડમાં તો કેવું ડેવલપ થશે જી જી આગામી સમયમાં? કારણ કે અનેક ગામડામાં મેં સાંભળ્યું છે કે એવા તળાવો પણ બનવાના છે કે જી. જ્યાં વધારે પાણીનો સંગ્રહ કરી શકાય, એક મોટું સરોવર પણ બની શકે છે જી રણની અંદર. જી તો આ બધા જે સપના છે એ જી ચોક્કસથી દેખાઈ રહ્યા છે. ના ના સાકાર ના થશે. 100%. એમાં એવું છે કે જ્યારે દેખો ગામડામાં પાણી ભરાયેલું છે, જમીન બગડે છે, તળ પણ નેડો આવી ગયો છે, ખાર પણ આવે હેરો, તો એની અંદર બધાને અમારી ગૌ માતાને નુકસાન થાય, ખેડૂતોને નુકસાન થાય, બધાને નુકસાન થાય. તો એ વ્યક્તિએ એમ કીધું કે આપણે કાચી કેનાલ કાઢીએ. બરાબર, અધ્યક્ષ દ્વારા જે એમની સોચ દ્વારા કે ભાઈ કાચી કેનાલ કાઢીએ, રણમાં જે પાણી લોકોને જુએ છે એ પાણી પણ ચોમાસામાં લઈ શકે એની અંદર હા. વચ્ચે ચેક ડેમ બનાવી અને બાકીનું જે વધારાનું પાણી ચોમાસાનું હોય એ રણની અંદર જતું રહે. તો કોઈ એક જે જમીન ખરાબ થઈ રહી હતી એ પણ ન થાય. આપને ખબર હશે કે આખા જિલ્લાની અંદર સૌની પહેલું એમણે એમ કામ કર્યું કે ભાઈ જ્યારે જમીન બગડી રહી હતી તો એના માટે શું કરવું જોઈએ, તો આખી જમીન ચકાસણીની બે લેબ લાવી દીધી. આખી લેબ લાવી દીધી કે તમારે એની અંદર શું શું વસ્તુ ઘટે છે. તો આ કોઈ નાની વાત ન કહેવાય. આજ ખેડૂત દાય છે એની જમીન ચકાસણી કરાવે છે, એમાં શું તકલીફ છે, એના તાંતા રિપોર્ટો આવે છે, એના દ્વારા આ થઈ શકે છે. તો એ 100% એ પ્રતિનિધિત્વ કરી શકે એમ. ન કે જમીનની લેબ એ આપણે આ વિસ્તારમાં સાંભળ્યું નહોતું નહોતું કે સાંભળ્યું. માટીની ચકાસણી થાય કે આ માટીમાં શું થઈ શકે છે. જી હા તો એ વિઝન સાથે પણ કામ થયું અને જી. થઈ રહ્યું છે. જી જી તો ખાસ કરીને રામભાઈ, ગૌ માતાની વાત કરવી છે તો ઘણા સમયથી આપ સેવા આપી રહ્યા છો. જી અને આ વિસ્તારમાં જ્યારે ગૌ માતાની પ્રતિમા બની રહી હોય જી અને જ્યારે 25મી તારીખે એનું અનાવરણ હોય, જી કલ્પના કરી હતી ક્યારે આવી? ના, ક્યારેય નથી. 100%. પણ એ એમની અધ્યક્ષ સાહેબની સોચ દ્વારા હું સતત જ્યારથી પોતે ધારાસભ્ય બન્યા ત્યાંથી હું ગૌ માતા વિશે લઈને એમની જોડે સતત ગાતો રહું છું એમ. અને એમને પણ ખબર છે કે આ વ્યક્તિ નિષ્ભાવથી ગૌ સેવાનું કાર્ય કરે છે. અત્યારે હું વાત કરું તો ગૌ સંસદનું ગૌ જિલ્લા પ્રતિનિધિ પણ આ જ વિસ્તારનો છું. ગૌવર્તી સંકલ્પ સમિતિમાં પણ છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યો છું. અને આ જે વિસ્તારની ગૌશાળાઓ છે એ ગૌશાળાઓ પોતે જે પણ વ્યક્તિઓ કરે છે એ માતૃભાવથી કાર્ય કરેલા. મારું કોમ એ છે કે હું, આપને ખબર હશે કે જ્યારે મુખ્યમંત્રી શ્રી 500 કરોડની વાત હતી અને એ વખતે પછી થોડું ડીલે થયું અને મારા મોટા ભાઈ રોણાભાઈને એક રમેશભાઈ ગોમટ જ્યારે અનશન ઉપર બેઠા અને અમારી જ્યારે જહમત ચાલી ત્યારે પણ અધ્યક્ષ સાહેબ આવ્યા અને એમણે એમ કીધું કે રોમ્ભી, હું અત્યારે કોઈ ધારાસભ્ય તો નથી, એ વખતે પોતે બનાસ ડેરીના ચેરમેન હતા, પણ હું આપને વિશ્વાસ એટલો દેવડાવું છું કે આપને ગૌપોષણ યોજના હું ચાલુ કરાવીને રહીશ. તો એ વખતે સત્તામાં નહોતા, પણ તે છતાંય એમણે અમને હેલ્પ કરી અને 500 કરોડ રૂપિયા એટલી મોટી રકમ ગૌ માતા માટે અપાવી. અને આવનારા સમયની અંદર પણ અમને ભરપૂર એમના ઉપર વિશ્વાસ છે કે કરશે. તો હવે દેખો, લોકો છે, લોકો બધી વસ્તુ કહેવાના, પણ હવે જ્યારે હિન્દુત્વની વાત કરીએ, ગૌ માતાની વાત કરીએ, રામજી મંદિરની વાત કરીએ, તો હવે આપને પણ એવું નથી લાગતું કે હવે જો રામજી મંદિરનું કર્યું છે 370 હટાવી દે, જે આખા સનાતન ધર્મનો ડંકો વિશ્વમાં વધાર્યો છે. હમણાં નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને સોમનાથ 1000નો વર્ષ પૂરો થતો એમણે આખો કર્યો. બાકી કોઈ વડાપ્રધાન મને નથી લાગતું કે કોઈ સોમનાથમાં આવ્યો અને પૂજા કર્યો અને રાત રોકાણા હોય. બરાબર, તો મને 100% વિશ્વાસ છે કે આ જ સરકાર, આજની તો કાલે મારી ગૌ માતાનું જો કલ્યાણ કરશે તો આ જ સરકાર કરશે. અને એમાં 100% એમાં શંકરભાઈને પણ આ જશ મળશે. કેમ કે એમનું જે બનાસ ડેરીનું વર્જન છે એ આપને ખબર છે કે એમાં ગૌ માતાને ગૌ પાલન પોષણ અને કઈ રીતે ગૌ માતાનું કાર્ય થાય એના માટે કરીને ચાલે ખરું. એટલે અમારી જે ગૌ સેવા છે એમાં એવું વર્જન છે, મારી જે સોચ છે એવું છે કે ભાઈ ગમે તેમ કરી અને ગૌ માતા પોતાની રીતે નિર્ભર બને.
અને ગૌ માતાનું પાલન ને પોષણ જે રીતે પહેલો થતું હતું આજથી 60 થી 70 વર્ષ પહેલાં, એવું અત્યારે ગૌ માતાનું પાલન પોષણ થાય ને એના માટે કરી અને અમે શંકરભાઈને વારંવાર મેં વાત કરી. સરકાર દ્વારા મતલબ કે મુખ્યમંત્રી દ્વારા અહીંયા ગૌ માતા માટે શું શું કાર્ય કરવામાં આવ્યા? મતલબ સરહદી વિસ્તારમાં. જેમ કે આ વિસ્તાર તો પહેલા તો આપણે બધા મને ખબર છે કે આ વિસ્તારને બધા એમ જ કહેતા કે સૂકો પ્રદેશ છે અને એમ કે કોઈ વિકાસથી વંચિત બધી રીતે. અને આજે અહીંયા આવીએ થરાદની અંદર એટલે આવનાર લોકો કહેતા હોય છે કે થરાદમાં જઈએ તો એવું લાગતું નથી કે અમે, એવું જ લાગે એન્ટ્રી કરીએ 6 લાઇનનો જે પુલ છે ત્યાં એન્ટ્રી કરીએ એટલે લાગે કે અમદાવાદ પહોંચી ગયા. તો આટલો બધો કઈ રીતે થયો વિકાસ? એટલે એ એમની દૂરદ્રષ્ટિ. બીજા નંબર આપે કીધું મુખ્યમંત્રીનું, તો મુખ્યમંત્રીનું એવું થાય, આપને ખબર હશે કે જ્યારથી 1947 દેશ આઝાદ થયો એના પછી દુષ્કાળો કાળો પડ્યા અને જે ખાલી આપણે વાડા બનાવતા ને એની અંદર સરકાર દ્વારા જે પણ પોષણ આપવામાં આવતું, બાકી રીતે કોઈ પણ ગુજરાતમાં પોષણ આપવામાં ગૌ માતાને ના આવતું. અતિવૃષ્ટિ પડે બીજું પડે તો ત્યારે ઘાસો અને ગોઠો ને બધા મૂકતા એમ. પણ જ્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવ્યા અને ત્યારે એમને એવું લાગ્યું કે ગુજરાતની અંદર ગૌ જે માતા છે એને થોડી પરિસ્થિતિ વિકટ થઈ, તો એને લઈને હું રાજુભાઈ કહીશ કે સૌથી વધારેમાં વધારે ગૌ પોષણ યોજના જો કણે આપી હોય મુખ્યમંત્રી તરીકે તો એ ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપી દે. આપને બીજી વાત કરું કે લોકો કેનારા ગમે તે કહેશે, પણ જ્યારે આજ કે કાલની તારીખમાં 3 મહિનાના પૈસા આવી જશે. હવે એ પૈસાની થરાદ જિલ્લાની કેટલી રકમ હશે? 15 કરોડ ને 27 લાખ રૂપિયા. અચ્છા. ગૌ માતા માટે જે ગૌશાળાઓ છે, જે રજિસ્ટર ગૌશાળાઓ છે, એના માટે મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના આવતીકાલે લગભગ કાલે કે પરમ દિવસે સૌના ખાતામાં આમ તો હદા આવે જ છે, પણ આ જે નવો જિલ્લો બન્યો એની અંદર પણ વિભાજન થયું અને અમારી ખાલી વાવ થરાદ જિલ્લાની ગૌશાળા છે એમાં 15 કરોડ 27 લાખ ને 92,000 રૂપિયા કાલે કે પરમ દિવસે આવી જશે. તો અને પૂરથી પ્રભાવિત અનેક લોકોને હજુ સુધી સહાય પહોંચી નથી, એવા બી ઘણા આક્ષેપો થઈ રહ્યા છે. એ તો મને એમાં તો રાજકારણને લઈને તો મારો વિષય નથી, પણ લગભગ તો પૈસા ચૂકાઈ ગયા છે. કોઈ તલાટી કે ત્યાંના કોઈ મંત્રીને કે એને લીધે કોઈ કાગળિયોને લીધે કે ઇસ્યુ આવતો હશે તો એ વિશેની તો મને ખૂબ ઓછી માહિતી છે. કેમ કે હું તો કોઈ રાજકારણથી લેવા દેવા નથી, પણ જે હું વાત આ રાજકારણની કરું તો એ જે મારી ગૌ માતા માટે કાર્ય કરે છે બિલકુલ એના માટે હું એમ કહું છું. બીજા નંબર કે મારા થરાદના જિલ્લાની વિકાસની વાત છે તો આ તો મારી આવનારી પેઢી માટે કર્યું છે. લોકો એમ કહેતા હતા કે ભાઈ શંકરભાઈ એમની હોય જમી છે, દિયોદર છે, આમ છે તેમ છે, તો થરાદમાં તો એમની કોઈ જમીન નથી. તે છતાં થરાદ એમણે જિલ્લો બનાવ્યો. થરાદનો આજ વિકાસ, સિવિલ હોસ્પિટલ આપને દેખી હોય અત્યારે જે થરાદ બની રહી છે એ અમદાવાદ જે સિવિલ હોસ્પિટલ છે એના બરોબર બની રહી છે કે જે વ્યક્તિને છેવાડાના વ્યક્તિને અમદાવાદ જવું પડે એની જગ્યાએ 270 બેડની સૌથી મોટી બહુમાળી અત્યારે આ બિલ્ડિંગ લગભગમાં એમણે જ ખાતમુહૂર્ત કર્યું હતું. હવે રીબીને મને લાગે શંકરભાઈ જ કાપશે, એ મને વિશ્વાસ છે. શંકરભાઈની એક બીજી વાત કરું કે અહીંયા જેટલા એમના આયા પછી જેટલા પણ ખાતમુહૂર્ત થયા છે, જેટલા પણ કામો થઈ રહ્યા છે, આગામી સમયમાં પણ થવાના છે, કારણ કે હજુ તો ઘણો સમય બાકી છે. તો જ્યારે ખાતમુહૂર્ત થાય ત્યારે પ્રથમ તો એ જે પણ એજન્સી કામ કરતી હોય અને તમને બી ખબર હશે, તમે લગભગ બધા કાર્યક્રમમાં હાજર હો છો, તો એ કોન્ટ્રાક્ટર જે પણ એજન્સીના હોય એને બોલાવીને કહે છે કે મારું ડ્રીમ છે, આમાં કંઈ કચાશ નહીં ચાલે. તો એ બી બહુ પોઝિટિવ વાત છે, બહુ મોટી વાત કહેવાય કે પ્રતિનિધિ વિસ્તાર માટે કંઈક કરતા હોય અને એ કામ બરાબર ના થાય તો એ આક્ષેપો થતા હોય છે ભવિષ્યમાં. પણ શંકરભાઈનો અત્યાર સુધીનો જે રીતના લોકો જાણે છે તો એમનો હોલ્ટ જે છે એ ઉપરથી ચોક્કસથી લાગે છે કે ના એ તો કામમાં કચાશ નહીં છોડે. 100%. એ કોઈ પણ કોન્ટ્રાક્ટરને ખુલ્લે આમ કે છે કે મારા જે વિસ્તાર છે એની અંદર સ્લાઇડ પણ કોઈ ન થવું જોઈએ એમ. કોમ જે તમે 100% છે તો 100% લઈ જ લેવાનું. અત્યારે જે ડીસા રોડનું વચ્ચે ડીલે થયું હતું તો એ કોન્ટ્રાક્ટરને સીધો રદ કરી નાખ્યું અને બ્લેક લિસ્ટ કર્યો ને એમાં પાછો તાત્કાલિક બીજો આ કોન્ટ્રાક્ટર લાવ્યો. બરાબર. તો જે રીતે એ પોતે પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે, જે કોન્ટ્રાક્ટરોને કહી રહ્યા છે, પણ એમને દેખો બનાસ ડેરી સાચવવાની, એ અત્યારે જિલ્લાના આ ભાઈ ગુજરાત રાજ્યના અધ્યક્ષ છે અને સાથે આ તાલુકો એમનો વિસ્તાર પણ સંભાળવાનો. તો એમાં તમારી મારી પણ ફરજ આવે છે કે ક્યાંક કોન્ટ્રાક્ટર કોઈ ગલતી કરતો હોય અથવા એ જો નફટવેડા કરતો હોય અથવા એ જો પોલમપોલા કરતો હોય
તો ઓપડું પણ ધર્મ છે કે ઓપડે પણ એની અંદર ધ્યાન રાખીને ઓપડા વિસ્તારનું ઓપડે પણ સારું કોમ કરાવીએ. પછી કે કોઈ કોમ ખરાબ થાય ને એમાં એ અધ્યક્ષ સાહેબ ઉપર ટોપડે ઢોળીએ તો એ વ્યાજબી નથી. આ માત્ર આક્ષેપ વ્યાજબી નથી. ના, એ ક્યારેય વ્યાજબી નથી. કેમ કે એ વ્યક્તિ આટલો કોમ લાવે છે ને, આટલું બધું કરાવે ખરા ને, તો પછી કોઈ આપણે એમ કહીએ કે ભાઈ દિવસે ધમકી આપે છે ને રાત્રે મળી લે દે, આ વસ્તુ તો ગલત છે એમ. આવું પણ થઈ, આવા પણ આક્ષેપો થાય. પણ એ તો હવે શું, વિપક્ષ તો એક એવી વસ્તુ જ છે કે ગમે તે સારું કરે ને તો એને ગમે તે રીતે ખોટી રીતે ચિતરવું એમ. હમણે જે મનારા ગામમાં જે હતી ઓપડી વર્ષોથી જે યોજના, રોજગાર યોજના, એની અંદર નોમ બદલાવીને જીરામજી કર્યું, તો એમાં પહેલો 100 દિવસનો રોજગાર મળતો હતો અને હવે 125 દિવસનો મળશે. અને પાછો જીરામજી નોમ આપ્યું તો શું ખોટું કર્યું? નહીં, તો એમાં તો બધાને મોઢે નોમ આવશે, પણ તે છતાં વિપક્ષે એનો વિરોધ કર્યો. તો વિપક્ષ કહે છે કે આ નોમ કેમ બદલાયું? અરે ભાઈ, તમે 100 દિવસનો આપતા હતા, આ 120 દિવસની રોજગારી આપે છે અને ભગવાનનું નોમ આપ્યું છે. તો બધા તો મુસલમાનોના દેશ નથી જ, એ તો અલ્લાહ સિવાય કે એ તો કોઈ કરતા નથી. તો તમારા દેશમાં રોમનું નામ લેશે તો તમને પ્રોબ્લેમ કયો છે એમ? એટલે એ તો વિરોધ કરવાના. બિલકુલ લેવું જોઈએ, કારણ કે રામના વંશજો છીએ આપણે બધા. વંશજો છીએ અને એની તો આ ભૂમિ છે, ભારત ભૂમિ. એટલે આપણા ભગવાન પુરુષોત્તમ જી રામ ભગવાનના આપણે કેમ આપણે જેમ કે અત્યાર સુધી રાહ જોતા હતા, આટલા વર્ષો સુધી રાહ જોઈ જી ઐતિહાસિક અયોધ્યાનું મંદિર, જી આપણે માત્ર એવું જ સાંભળવા મળતું જી કે હવે આવનારી તારીખે શું થવાનું છે, શું ફેસલો આવવાનો છે. પણ ફેસલો બી આવી ગયો, જી મંદિર બી બની ગયું, જી પૂજા અર્ચના એની સ્થાપના પણ થઈ ગઈ જી અને રામ જન્મભૂમિનો જયકારો પણ થઈ ગયો. જી જી તો એ સૌથી મોટી વાત છે. ભાઈ, તો થવું જોઈએ ને. ભારતમાં, હિન્દુસ્તાનમાં ના થાય તો બીજું થાય, બીજે ક્યાં થાય? બીજા તો ખબર છે કે 56 દેશો તો મુસ્લિમ દેશો છે, જી જી ત્યાં તો કઈ થવાનું નથી. પણ તોય તમે કદાચ સાંભળ્યું છે, ઇન્ડોનેશિયામાં એક ભવ્ય હિન્દુનું ધાર્મિક મંદિર છે, જી બહુ અતિ ભવ્ય મંદિર. જી જી તો આ તો આપણો દેશ તો હિન્દુસ્તાન છે. જી જી હું રાજુભાઈ, ઓમ તો વિશ્વ હિન્દુ પરિષદનો પણ ઉપાધ્યક્ષ છું. અચ્છા. અને જ્યારે રામ મંદિર નિધિ એકત્રીકરણ થયું અને એનો પણ હું પ્રમુખ છું. અને સૌથી વધારે આ જિલ્લામાંથી એ નિધિ એકત્રીકરણ કરી અને અયોધ્યા મૂકી હતી. બરાબર, એની અંદર પણ મને એ વખતે પરમાત્માના આશીર્વાદ મળ્યા. રામભાઈ, તમે તો ગ્રાઉન્ડ ઝીરો ઉપર સતત રહેતા હો છો, પ્રતિનિધિત્વ કરતા હો છો, ઘણી જગ્યાએ મેં જોયા છે તમને. પણ હું અત્યારે જે બોલી રહ્યો છું એની ઉપર પણ કટાક્ષ થશે આગામી સમયમાં કે આ તો એક તરફી જ વાત કરે છે. પણ ધાર્મિકતાની વાત આવે, જ્યારે હિન્દુસ્તાનની વાત આવે, ત્યારે જ્યારે રામ ભગવાનની વાત આવે ત્યારે તો બોલવું જોઈએ ને. જી જી 100% બોલવું. પણ એક હિન્દુ છું. જી 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 હું આ વિસ્તારનો છું, હિન્દુત્વ છું, ખેડૂત પુત્ર છું, તો મારે જે વિષય ઉપર બોલવું પડે એ તો મારે આમ બી બીજા લોકો માટે બોલતો હોઉં છું, તો મારા માટે બી કંઈક બોલવું પડે. જો આજે હું શબ્દ જે તમારી સાથે બોલી રહ્યો છું, જે વાત કરી રહ્યો છું, રામ જન્મભૂમિની, ઐતિહાસિક અયોધ્યા મંદિરની, વિસ્તારની વાત કરી, વિકાસની, તો આ તો હું આ વિસ્તારનો છું, મારા વિસ્તારના વિકાસની વાત ના કરું તો પછી બીજું કોણ કરશે? બહારનું આઈને થોડું કરવાનું. 100% સવાલ જ નથી ને, એને કરવો જોઈએ ને. આપણે હિન્દુ છીએ, જે કદાચ બીજા ધર્મના વિશે કોઈ ટિપ્પણી કરે તો એનું ગળું કાપી નાખે છે. હા, બિલકુલ. તો આપણે આપણા વોટ માટે કરીને આપણે ટોપી પહેરી લેવાની. આપણા અત્યારે જ્યારે સનાતન પીક ઉપર આવ્યું છે, જ્યારે સનાતન પહેલાં એવું હતું કે ભારતીય જનતા પાર્ટી નથી આવી એના પહેલાં કોઈને ટીલું કરવું, મંદિરમાં જવું તો શરમ આવતી હતી. બરાબર, આજે આખા વિશ્વની અંદર સનાતન થવા જઈ રહ્યું છે. બરાબર, તો સમજો કે તો પછી આપણે એમને સાથ આપવો એ આપણું ધર્મ પણ છે ને. ચોક્કસથી રામભાઈ, સનાતની યુગ છે. જી, જેમ તમે ગૌ માતાની પૂજા કરો છો, તમે સનાતની છો, તો હું પણ સનાતની છું. જી, તો સનાતની હોવાના નાતે સનાતનની વાત કરવામાં કોઈ સંકોચ ના હોવો જોઈએ. જેને જે વિરોધ કરવો એ કરે, જેને જેવી ટિપ્પણી કરવી હોય એ કરે. આપણે કોઈ એવી એનર્જી બગાડવાની થતી નહીં એ લોકો પાછળ. જી જી આપણે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ ને અત્યારે, જી, જેમ કે તમે ગૌ માતાની સેવાનો જે માર્ગ પકડ્યો છે, જી, આનાથી વિશેષ તો બીજું શું હોઈ શકે જીવનમાં? જી જી જે કાર્ય તમે ઉપાડ્યું છે, જી જી, તો આ તો એક અદ્ભુત લાવો છે, કોઈને મળતો પણ નથી. જી જી, ના 100% છે ને. એમાં એવું છે કે અત્યારે મારી 28 થી વધારે ટીમો કામ કરે આ જિલ્લાની અંદર ગૌ સેવાની. ગમે ત્યાં કોઈ પણ ગૌ માતાને એક્સિડન્ટ થાય, બીજો થાય, લોકો તાર બોધે દે, વાળો બોધે દે, એને લીધે ઘાયલ થાય, તો અમારી ટીમ જાય છે અને એ ગૌ માતાને બચાવે છે, એને રેસ્ક્યુ કરે છે. એને ભાભર હોય, અમારા હોય નંદીશાળા, રાધેકૃષ્ણ નંદીશાળા, ત્યાં પણ અમે મૂકી. અમારાથી થતી ટોટલ અમે ગૌ માતા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. પણ સાથે સરકારની સાથે રહીને કોમ કરવાવાળા વ્યક્તિઓ છે. કેમ કે જે વ્યક્તિ સત્તામાં એની સાથે રહેશું તો આપણું કોમ થશે.
પછી સારું કરે તો વિરુદ્ધમાં, ખોટું કરે તો વિરુદ્ધમાં, તો એનાથી તો કોઈ થશે નહીં. મારો લક્ષ્ય એક જ છે રાજુભાઈ, મારે કોઈ રાજનીતિથી લેવા દેવા નથી. મારો એક જ અર્થ છે કે મારી ગૌ માતાનું ક્યાં હિત થાય. જ્યારે મેં શંકરભાઈને કીધું કે ભાઈ મારે આ વિસ્તાર માટે એક પણ ગાય ન રખડવી જોઈએ, એક પણ નંદી ન રખડવું જોઈએ, તમને અત્યારે થરાદની અંદર કોઈ લગભગ નંદી દેખવા નહીં મળે. કેમ કે બધાય નંદી, મેં અધ્યક્ષ સાહેબને વાત કરી 15 દિવસ પહેલાં પોજરાપોળમાં ગૌશાળાઓની અંદર બધા શિફ્ટ કરી દીધા. બરાબર. બીજા નંબરે અધ્યક્ષ સાહેબે એમ કીધું કે રોમભાઈ સૌથી ગૌ સંવર્ધન જિલ્લો આપણે આ પ્રથમ બનાવવો છે. વાવથરા જિલ્લો છે એમાં સૌથી વધારે જે આપણી કોકરેજ ગાય છે એ આપણને 10 કે 12 લીટર કે 15 લીટર દૂધ આપે એવી આપણે એને 3 કે 4 વર્ષની અંદર કરવી છે. અને એની અંદર હું આપને બધો સપોર્ટ આપીશ. આપની ટીમને જે જોશે એ હું આપને સપોર્ટ આપીશ. આપને ખબર હશે કે હમણાં જ બિરજલ ગયા હતા અને ત્યાં જઈને આપણી અને ત્યાં જઈને આપણી જે ગૌ માતા છે કોકરેજ અને ગીર ગૌ માતા લઈ ગયા ત્યાં એ લોકો, અને એમણે સંવર્ધન કર્યું તો એ ગાયનું અત્યારે 25 ને 30 લીટર દૂધ છે. બરાબર. ત્યારે આપણે શંકર ગાયો હોય લાવવા હતા, એચપી ગાય જેનાથી કેન્સર થાય છે, એ ગાયો આપણે હોય વસાવો, આપણી ગાયો એ લોકો સંવર્ધન કરે છે. તો એ અધ્યક્ષ સાહેબ ત્યાં ગયા, એનું નિરીક્ષણ કર્યું કઈ રીતે થાય એના માટે કરી. અત્યારે તમને ખબર ન હોય તો કહી દઉં કે ડેરી દ્વારા ગૌ માતાને ગરમીમાં આવે એટલે બીજદાન મૂકવામાં આવે છે. હા, એ આખી બનાસ ડેરી જ છે. બનાસ ડેરી છે. એ ભીલડીની આજુબાજુમાં બહુ 200 વીઘાથી વધારે જમીનમાં આખું એ સ્ટ્રક્ચર આજે ઊભું થઈ રહ્યું છે. એ પણ કોઈ નાની વાત નથી. નાની વાત નથી. બરાબર. અને આપને ખબર છે કે કાતરવા પાસે એક આખો પ્લાન્ટ સુઝુકીનો બન્યો, એની અંદર પણ એ અધ્યક્ષ સાહેબ લાવી. એ વાતને તો સ્વીકારવી જોઈએ રામભાઈ કે ક્યારેય કલ્પના નહીં કરી હોય કોઈ પણ પશુપાલકે ક્યારેય કે આપણે જે છાણમાં મથીએ છીએ ને એ જ છાણથી આપણે જ ગાડીઓ ચાલશે, આવી કલ્પના ક્યારેય નહીં થઈ હોય. જી 100%. એટલે એ વર્જન એમનું દેખાય છે કે ભાઈ સંવર્ધન થાય 3 વર્ષની અંદર અને એ ગાય પાછું 10, 15 અથવા 12 લીટર દૂધ આપે તો કોઈ ખેડૂત કોઈ નહીં મૂકે. બીજા નંબર સૌથી મોટી એમનું એક વર્જન અધ્યક્ષનું કે કોઈ પણ ગાયને લગભગ 99.99 વાછરડ જ આવે, એને વાછરડો ના આવે. તો એને લીધે પણ નંદી જે અત્યારે તો લોકોનો સ્વાર્થ પટી ગયો, બળદ નથી જોતા એટલે નંદી રળા મૂકી દીધા ને હવે પછી બીજા ઉપર આક્ષેપ કરવાના, નંદી મારે છે, નંદી બગાડે છે. પણ એ તો આપણે હવે સ્વાર્થ પૂરો થયો એટલે એ પણ એમણે ટોકડો નજીક લાવી કે જેની અંદર ફક્ત વાછરડી જ આવે અને વાછરડી દ્વારા જ એને 10, 15 કે 20 લીટર દૂધ હોય. તો એ પણ એમની ખૂબ મોટી સોચ છે. એની અંદર અત્યારે એ છોણ પણ લેવામાં આવે છે, ગૌમૂત્ર પણ લેવામાં આવે છે કે એક ગાય છે એ લગભગ 10, 15, 20 રૂપિયા કે 30 રૂપિયાનો પણ એમને જે ગાય દૂધ નથી આપતી એ પણ છોણને ગૌમૂત્ર તો આપે જ છે. તો એ પણ એમની મોટી સોચ છે. એટલે એમનો વધારે પડતો મને એવું લાગે છે કે એ મારી ગૌ માતા માટે ખૂબ મોટું કામ કરે છે. બહુ સાચી વાત છે. ચોક્કસથી એક વિઝન સાથે એ શંકરભાઈ કામ કરી રહ્યા છે. તો એ વિઝન સાથે માત્ર કામ કરી કે માત્ર વિચાર આવ્યો એવું નહીં, અને એ વિચાર આવ્યા પછી લોકો વચ્ચે એ વિચાર મૂકી દીધો અને પછી એ વિચાર અટકી રહે, ખાલી માત્ર વિચાર જ રહે એવું નહીં. વિઝન સાથે એ વિચાર કર્યો, એ વિચારની કલ્પના કરી અને એ કલ્પનાને હકીકતમાં બનાવવાનું કામ કર્યું હોય અત્યાર સુધીમાં. તો ઉત્તર ગુજરાતમાં મેં કોઈ નેતા પાસે વિઝન સાથે કામ કરતા નેતા જોયા નથી, અને એ માત્ર શંકરભાઈ કરી શકે છે. જે વિચાર્યું એ અત્યાર સુધી કર્યું છે, આપણને દેખાયું છે બધાને. તો આ વાતને સ્વીકારવી પડે. 100%. એ તો આપ અત્યારે પરિસ્થિતિ થરાદની દેખો, સિવિલ હોસ્પિટલ મેં કીધું એમ અત્યારે જીઆઈડીસી દૂધવા ટૂંક સમય પહેલા જાહેરાત થઈ અને અત્યારે મુખ્યમંત્રીના હાથથી જ ખાતમુહૂર્ત થઈ. આપ સમજી શકો 25 તારીખે તો રામભાઈ 20 થી 25 જેટલા ખાતમુહૂર્ત છે. જી તમામ કચેરીઓના કે જિલ્લો બન્યા પછી પહેલા જ પ્રથમ વર્ષમાં આટલી બધી કચેરીઓના ખાતમુહૂર્ત થઈ અને એ એટલા બધા મતલબ એક્શનમાં છે અત્યારે. તમામ અધિકારીઓ જોઈએ તો સરકાર જોઈએ તો અહીંના લોકસેવક શંકરભાઈ એટલા બધા તૈયારીમાં છે કે આટલી બધી ફૂલ તૈયારીમાં જિલ્લો બન્યા પછી તરત જ પ્રથમ વર્ષે જ આટલી બધી કચેરીના ખાતમુહૂર્ત થાય ને પહેલી વાર બની રહ્યું છે. પહેલી વખત પહેલી ઘટના બની છે. એક કદાચ કર્મચારી જો સમજો કે લેવો ને સરકારને પટાવાળો તો એમાં વર્ષ 1.5 વર્ષની પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારે અત્યારે 450 થી 500 કર્મચારીઓ શંકરભાઈએ એક છેલ્લા 3 મહિનાની અંદર લાવી દીધા. એટલે આ કોઈ નાની વાત નથી. જિલ્લા સેવા સદન આપને ખબર હોય તો પાટણ હોય
કે બીજા ઘણા બધા જિલ્લાઓ બન્યા છે, જિલ્લા સેવા સદન બનતો લગભગ નહીં તો 5 કે 10 વર્ષ જતો રહેતો થઈ હોય. જાય. અમુક જિલ્લા તો બન્યા ને હજી તો લગભગ નહીં તો ખાસો બધો સમય થઈ ગયો, ત્યાં ઠકોણું નથી. ત્યારે ઓઈક અને જિલ્લા સેવા સદનનું 25 તારીખે ખાતમુહૂર્ત છે. જિલ્લા સેવા સદન પણ બની જશે, ઘણી બધી કચેરીઓ બનવાની છે, કલેક્ટર કચેરી બનવાની છે, એસપી કચેરી બનવાની છે, બીજી અન્ય કેટલીય કચેરીઓ બનવાની છે, એ બની જવાની છે, જી ટૂંક સમયમાં બનશે, એમાં પણ વાર નહીં લાગે. 100%. પણ હવે લાસ્ટમાં વાત કરવી છે કે જ્યારે આપ ગૌ સાંસદ તરીકે કામ કરી રહ્યા છો તો સૌથી મોટી વાત હમણાં જ મેં સાંભળ્યું છે કે સરહદના સીમાડે પાકિસ્તાનને કાંધે અડીને આવેલી આ રણની સીમા જી અને જ્યાં ગોલપ નેસડા જી જ્યાં ગૌ અભયારણ્ય બન્યું, જી બહુ મોટી વાત છે કે જ્યાં 5,000 ની 10,000 ગાયો પણ રહી શકે, જી જી ભવિષ્યમાં 50,000 ગાયો પણ રહી શકશે. જી તો આ પણ સરહદી વિસ્તાર માટે બહુ મોટી વાત છે. ના ના 100%. આમ તો શું વિશ્વની સૌથી મોટી ગૌશાળા એટલે પથમેડા, જી, દશરણાનંદ બાપુ, એમના સાથે પણ હું જોડાયેલો હતો, બરાબર. પણ એના પછી અમે એક તળાવ પણ અભયારણ્ય બનાવવાનો પ્રયત્ન અમારો ચાલુ જ છે અત્યારે પણ. ત્યાં પણ નંદીશાળાની બધી ચર્ચાઓને 4-5 વર્ષથી એનું કામ ચાલે રહ્યું, પણ થોડો દિક્કતને કારણે ડિલે આવી રહ્યો છે. પણ જ્યારે ગોલપ નેસડાની આપ વાત કરો તો હમણે લગભગ નહીં તો 2500 એકર જેટલી જમીન છે ત્યાં આગળ, અને 4 થી 5 તલાવો આવેલા છે, બરાબર. તો એને લીધે હમણે જ એનો ડાયરો પણ થયો, એની અંદર પણ 4 થી 5 કરોડ જેટલી રકમ ગૌ ભક્તોએ ઘોડ રૂપી પણ આપી અને કરોડો રૂપિયા ત્યાં દોન પણ આવી રહ્યું છે. એની અંદર એવું છે કે લગભગ ત્યાં 40 થી 50,000 ગૌવંશ ત્યાં સચવાશે. જો આટલું મોટું અભયારણ્ય બનતું હોય તો એની અંદર પણ પોતે અધ્યક્ષ ગયા હતા, એની અંદર પણ એમણે વિશ્વાસ દેવડાવ્યો કે સરકાર તરફથી તમારે જે પણ વસ્તુ જોશે એ હું તમને પૂરી કરીશ, બરાબર. એટલે ત્યાં પણ મોટું ભવ્ય અભયારણ્ય બનાવી જોયું છે. એટલે મારું માનવું એવું છે કે અમારો સૌથી પ્રથમ આ જિલ્લો ગૌ સંવર્ધનમાં સૌથી પ્રથમ બનશે, એ મને વિશ્વાસ છે, બરાબર. 100% રાજુભાઈ. ચોક્કસથી આભાર અમારી સાથે જોડાવા બદલ રામભાઈ, અને વિશેષ વાતો કરી થરાદ માટે. જી અને થરાદ આજે જે જઈ રહ્યું છે વિકાસની હરણફાળ તરફ, જી તો માત્ર કોઈ 1-2 વ્યક્તિ કે એક પક્ષને કે એવું બધું ના હોય, પણ બધા જ લોકોને, આ વિસ્તારના તમામ લોકોને ગૌરવ હોવો જોઈએ કે પહેલાં થરાદ શું હતું, આજે થરાદ શું બન્યું છે. બધા જ લોકો નજરે નિહાળી રહ્યા છે કે જ્યારે ડીસા બાજુથી કોઈ આવતું હોય અને 6 લાઇન આવે, જ્યારે એ પુલ આવે 6 લાઇનનો, ત્યાંથી જ ખબર પડે કે અમે અમદાવાદ પહોંચી ગયા છે. અને આ સપનું વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોક સેવકનું વિઝન હતું. વિઝન સાથે આજે પણ કામ થઈ રહ્યું છે. એમનું વિઝન છે કે આખા દેશમાં પ્રથમ નંબરનો જિલ્લો બનાવવાનો છે. મિત્રો, આ માત્ર વાત નથી, આગામી સમયમાં 10 વર્ષ પછી તમે જોઈ લેજો, આ જિલ્લો છે એ દેશમાં પ્રથમ નંબરનો જિલ્લો એટલા માટે હશે કારણ કે આ જિલ્લો છે એ ગૌવર્ધન જિલ્લો બનવા જઈ રહ્યો છે. ગાય માતા માટેની વાત જેમ રામભાઈએ કરી, તો ગાય માતા માટેની વાત સતત શંકરભાઈ અત્યાર સુધી કરતા આવ્યા છે અને ભવિષ્યમાં ગાય માતા માટે બહુ બધું વિચાર્યું છે. પણ થરાદ માટે ગૌરવની વાત એ છે કે પ્રથમ જિલ્લો બન્યા બાદ એક જ વર્ષની અંદર આટલી બધી કચેરીઓ ઊભી કરવાનો સંકલ્પ, પ્રથમ જિલ્લો બન્યા બાદ પહેલી જ વાર પ્રથમ 26મી જાન્યુઆરીએ 77મો ગણતંત્ર દિવસ એક જ સાથે રાજ્યપાલ અને માન્ય મુખ્યમંત્રી એક સાથે આવીને અહીંયા તિરંગો લહેરાવાનો છે. ત્યારે સરહદના કાંઠે, એટલે કે એક બાજુ આંતરરાજ્ય આવેલું છે, એક બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે, આ સરહદના સીમાડે વાત કરવામાં આવે કે આ જિલ્લાનું નિર્માણ કર્યું છે. અને આ નિર્માણ આગામી સમયમાં આ બધા જ લોકોનું નિર્માણ છે, વિસ્તારના લોકોનું નિર્માણ છે. આ નિર્માણને લઈને આ વિસ્તારના લોકો ભવિષ્યમાં ચોક્કસથી જે અહીંથી દૂર જવું પડે, અમદાવાદ, સુરત કમાવા માટે મુંબઈ સુધી જવું પડે, મને લાગે છે કે વાવ-થરાદ જિલ્લો એક એવો જિલ્લો બનશે કે અનેક જિલ્લાઓમાંથી કમાવા માટે વાવ-થરાદમાં આવવું પડશે. નમસ્કાર.